ગયો. નમસ્કાર. તો મિત્રો વાત કરીએ છીએ આપણે રાજુભાઈ દેવસીભાઈ, પોતે પાનવા ગામથી બિલોંગ કરે છે. મિત્રો અત્યારે નાઇટમાં એટલે સવારે તો એમની પંપ દવા છાંટવાની ગણતરી છે. હવે દવા કયા પાકમાં છાંટવાની ગણતરી છે વિશે રાજુભાઈ કહેશું. તમારા કયો પાક લગાવેલો છે? તુવેરનો પાક લગાવેલો છે. એમાં ટાટા બહાર અને સ્પ્રાઇટ કરીને આવે છે. એ બેનું મિક્સ કરીને કોઈ પણ તમારા અંદર ચૂસિયા હોય તો એના માટે બહુ સારામાં સારું રહેશે. રાજુભાઈ, બીજું એ તમે વસ્તુ હોય ટાટા બહાર એટલે તમે જે કે મલ્ટીનેશનલ કંપનીની બ્રાન્ડેડ દવાઓ ગામ પાનવાથી તમે મળી રહે છે, એ વિશે શું કહેશો તમે? ખેડૂતનો કેવો રિઝલ્ટ છે આગલી સાલના? આનું ગઈ સાલ મેં વાપર્યું હતું 1 લીટર. એને આનાથી કહેવાનો મતલબ કે ફ્લાવરિંગમાં બહુ સારું રહે. એને કુણાપ એ પણ સારી રહે માલ માટે. એટલે કે મિત્રો ટૂંક સમય એટલું કહેવાનું કે જેમાં માઇક્રો એન્ઝાઇમી પ્રકાર આવે છે કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલર આ એક પ્રકારે પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર છે. એટલે કે વધારે ફાલ ફૂલ વિકાસમાં રહેશે પાક. આ દવામાં તો એવું હોય ને કે 4 થી 5 તત્વો ભેગા મળી રહે છે આપણાને. એટલે એમાંથી એને કુણાપ પણ રહે, છોડો વિકાસ ન થતો હોય તો વિકાસ પણ થાય અને વધતા ફ્લાવરિંગ માટે સારું. આના છાંટવાથી ફ્લાવરિંગ ઓછું ડ્રોપ થાય છે. કારણ કે મિત્રો અગલી સાલની જીરાના પાક છે, તુવરના, અત્યારે જે આપણે કન્ડિશનમાં જોઈએ કે આપણે શું કે એરંડા છે, તુવર છે વગેરે પાકમાં દવા છંટકાવ માટે ખેડૂતોને વધારે તમે શું કહેશો? તમે કોઈ પણ માલ તમારે ખેડૂએ વાયો હોય, એરંડા છે કે તુવેર છે કે જીરું છે, XYZ, એમાં તમે એકવાર આ ટાટા બહારનો ઉપયોગ કરી જુઓ, પછી તમે જાતે દુકાનદાર આગળ જઈને માંગશો કે મને આર્યું ડબલું ભાઈ આપ. અને એક માત્ર મિત્રો આપણી કુલ આપણી બ્રાન્ચો છે, સદામપુર સેન્ટર, સંકેશ્વર, અહીંથી પાનવા તમે ક્યાંથી અમે ત્યાંથી ઓનલાઈન બી તમને દવા ઘર સુધી પહોંચાડશું. મિત્રો વાત હતી રાજુભાઈ ઠાકોરની, અન્ય મિત્રો સાથે શેર કરું જે થકી આપણે આપણા પાકના ઉત્પાદનમાં નવી નવી ટેકનોલોજી અને નવીનતા લાવી શકીએ છીએ. થેન્ક યુ.